ક્યાં જઉં છું? તાર મમ્મીએ મને બટકો કેમ કીધું? તમને નહીં કીધું એ બીજાને કીધું અરે હશે. મને જ કીધું. હું બહાર બૂટ કાઢતો તો તું પહેલા ઘરમાં ગઈ ને તો તાર મમ્મીએ તને પૂછ્યું પેલો બટકો નહીં આવ્યો અને પાછી આમ આમ કરીને ઈશારા કરે છે બોલે નહીં એમ. આ તો કીધું એમાં શું થઈ ગયું? તમે મારા ભાઈનો નંબર સેવ એવી રીતે કર્યો કબાડી આ તો નહીં તારો ભાઈ તો સો કબાઈ એક આ તમે નંબરનો. 100 વટકા એટલે જમાઈની ઇજ્જત નહીં કરવાની, જમાઈને બટકો કહેવાનો એમ ને? ઇજ્જત તો કરે છે નવું નવું બનાવીને ખવડાવે છે કે ઇજ્જત નહીં કરતા એટલે નવું નવું બનાવીને ખવડાવવાનું ને પછી એમ કહેવાનું બટકો છે. વાહ ભાઈ વાહ, જોરદાર હો. એવું કઈ નહીં તમારા ઘરના મારી પાછળ બોલે છે કેટલું મારા ઘરના કોઈ દિવસ ના બોલે તારા વિશે. મારા ઘરના સંત છે સંત. એ તો તમે ઘરમાં હોય ને ત્યાં સુધી સંત છે તમે જેવા ઘરની બહાર જાઓ ને તો હાપોલિયા બની જાય છે હવે હાપોલિયા ને બાપોલિયા કર્યા વગર તારા ઘરમાં એક જ 1.5 ફૂટથી ઊંચું નહીં ને પાછા મને એમ કહે છે કે બટકો. બચ્ચન છે બધા, પોતાની જાતને બચ્ચન સમજે છે, ઊંચા ઊંચા સમજે છે. જો તો નાની નાની વાતમાં હવે ખોટું લાગવા માંડ્યું છે આટલા આટલા કઈ ટોપિક હોતવાના હોય એટલે તમને લડવાના ખોટું નહીં લાગતું એમ ને? જો આ વખત આવા દે. આમ મને ખબર હોય ને બહાર ઉભા છે જાણી જોઈને એમ કહે કે પેલા અલીબાબાના 40 ચોરો આવવાના છે, ઘેર આયા કે ના આયા? તમે કઈ તો બતાવજો તમારી હિંમત થાય તો અરે મારી હિંમત આમે લગન પછી તમારી જોડે કર્યા ને, હિંમત પૂરી થઈ ગઈ છે. હિંમતનું પોટલું વળી ગયું. પણ આ વખત હિંમત ના કરું ને તો તું કે જાવ ને હવે સપનામાં બી મારા ગન્નાને કઈ નહીં શકો હા હા, જાઓ ચૂપચાપ જોઈએ. બેસી જાવ સાઈડમાં પેલી ફ્રીજમાં ચોકલેટ પડી ને એ ખાઈને હુઈ જાવ જાવ હા હા